રામ રામ, જય માતાજી બધાને. અને જો આપણે કીધું ઘડીક ચોળા નીંદતા ને ઘડીક વાવતા ને ઘડીક દોરા બાંધતા ને ઘડીક જાળી બાંધીને વાયર બાંધ્યા બધું એમને કરતા રહ્યા ને આપણે ચોળામાં શું થઈ ગયું તમને ખબર છે? નથી ખબર ને? હાલો તમને બતાવી આવી રીતે વહેલા છે ને એવી રીતે આમ ચડાવતા જવો પડે છે. 4-5 દી એકવાર 4-5 દી એકવાર આપણે ચડાવવો પડે. વિખલ ચડી ગયા પછી કાંઈ તકલીફ ન પડે, ચડાવવા પડે. જો આપણે છે ને આ જ વીણવાની છે શીંગુનું મુહૂર્ત કરવાનું છે. હજી આમનામ આપણે કરતા 40-45 દીના થયા ચોળા, અને 45 દી તો ભરપૂર શીંગુ લીધી છે. અને આપણે તમને બતાવશું મસ્તીની શીંગો આવી જશે. અને અમુક વેલા છે ને ચડાવી પછી પાછા મોટા થઈ ગયા બીજા સાઈડની ભૂજના. એટલે આ છે ને આપણે જ્યારે વીણતા હોય ત્યારે ચડાવતું જવાનું અને હાલ્યું જવાનું, ચડાવતું જવાનું હાલ્યું જવાનું. અને તો આ આપણે શીંગું છે. શીંગું અને આ રીતે તોડવી પડે. પાતળી ખાવા તોડી અને આવી રીતે પાતળી તોડી નાખવાની. અને પહેલો ઉતારો છે એટલે આપણે હું રામ રામ, જય માતાજી બધાને. જય શ્રી કૃષ્ણ. હાલો જો સારા વીણમાં વ્યાયા ને વિડીયોની શરૂઆત તો રજની બાપુએ કરવાની હતી. આમાં મોયલી જે ફળની શીંગો આવી ને બહુ મોટી થઈ ગઈ. અમુક ગાડી આવડી થઈ ગઈ અને અમુક ઇચ્છી નાની છે, અમુક જો આવડી છે ને વીણવા ચાલુ કરી દીધી છે. અને આપણે બે હરિયા રહી ગયા હતા ને તમે હાલ થોડા હવા નીંદા થોડા આતા નીંદીને પછી જવું છે માલ હાથીને ખલ લેવા ખોખામાં. એટલે તમે છે ને સોરા ઉતાર લો ને વિડીયો બનાવજો કેટલા ઉતરે છે પહેલાં વિડીયોમાં બતાવશું. હજી તો કીધો કે શરૂઆત થઈ ગયા ને વહેલા હજી હવે સડશે હારા. જો એટલા સડી ગયા. જો આ વહેલા રહ્યા ને આ સુધી આપણે સડાયેલા હતા, હવે જ ના સડી ગયા એટલા. અને ખાતર લાવીને નીકળ્યું છે. કાલે દવા છાંટી હતી પણ ત્યાં વરસાદ આવી ગયો એટલે મસી મરી જાય ને એટલે બીજું તો આમ કંઈ વાંધો નથી. ખાતરની ડોલ ના છે એનું નામ તો મને ના આવતું, ત્યાં પડી છે નાખશું ને વિડીયોમાં દેખાડશું ને કીશું તમને. જો વિના શરૂઆત કરી દીધી. આમ વાયેલી સાઈડ બહુ સોરા છે નહીં? હાલો તમે ઉતારતા હો દેખાડતા એવી હોત ઉતારી લેવાની. હા થોડી પતરી ઉતારી જ લઈએ કડી થાય ઉતારી નહીં કા પછી પાછું ઉતારશું. રાજુ ઉતારવા વહી ગયો ને મનસાજો ઠીક પણ વહી ગયા. થોડા હરિયા બે રહી ગયા લઈને પછી ખાલી લેવા જવું. મેં કીધું તમે ઉતારવાનું ચાલુ કરી દો શીંગું. અને મેં એટલા કાંઈ હરિયા લઈને 1-2 ગાડી લઈ આવી. એટલે પછી માતા કૂટ નહીં કે આપણે કાલે સવારમાં થોડીક લીલું નીણ કરીને તો કરવા તો આજે હવાની નહોતી ગયું કલ લેવા. સવારમાં ઘડીક નીંદતી તમારા બોનની આવી ગયા ત્યાં આપણે જોઈ ગયા. અને પછી કાંઈ નીંદી તો હરિયા પુગાડતી હતા. અને અત્યારે જો વીણવાની શરૂઆત કરી જો કાંઈ રીમોટ જબરી રાજુ જો પણ પગી ગયો. અને એવી કુણી માખણ જેવી થઈ ને તે મેં તો આ સોરીનું કોઈ શાક જ નથી ખાતું ને તે બનાવવામાં નથી ખાતું. નકર કીધું ને શીંગું અસલ થઈ ગઈ મસ્તીની તો રાજુ બાપુ કે આનું શાક કે ખાતા હોય ને વધારે ખાય ને હોટલનું વધારે બનાવે. આપણે ક્યારેય બનાવ્યું નહીં ને ક્યારે કોઈ શાક કરવા લાયા નતા. હા લગભગ તો અમારા ગામમાં આ ચોરી કોઈ વાવી નહીં હોય. વાવી નથી વાવી. એમ પહેલી વહેલી વાવી. તમે કોમેન્ટ કરજો અને થોડીક વિડીયોમાં કોમેન્ટ અમને સારી હિંમત દીજો કે સારી થાય. અને સારી કોમેન્ટ કરજો કે ના કાંઈ કરો ઓલું ખાતર નાખો સારી થાય છે એમ બધું કીજો. આ બબલી ચોરીના કારીગર પહેલાં વહેલા હી કંઈક બીજું બધું જ આપણે બકાલું વાવી તમને ખબર જ છે. તો જો વીણતા અહીં પૂગી ગયા હોતા ને. અને અમુક શીંગું કેવડી થાય તમે જો તમને થાય હરગવાની શીંગ છે જો હે ને. હા અને આ જો ને એક મોટી ફાફડી થઈ ગઈ જો હે ને. અને જો નકરી થઈ ગઈ છે જો મોટી હે ને. અને આપણે એકદમ ચોખ્ખો કરી નાખે અસલ નીંદી વીંદી હરિયામાં નાખ્યો તો ગવાર. પણ ગવાર જો ભરી ગયો પાણી લાગ્યું ને તે. અને જો એક મગનો છોડવો હોય કેવો હોય. કોણ તો મગ વાયો હતો ને તે આખા પડામાં નગરા મગ હા જો ઓલા પડામાં એમના ખીરા ઉગી ગયા ને આમાં ખાતરજી ઉગી ગયા. જો કોક વેલા ભજના થયા હોય ને એ આવી જો આમ છડાઈ દે આમ નીંતી છડાઈ દેતી. તો હાલો હું તમને મસ્ત મજાની શીંગું દેખાડતું તો કેવડી થઈ ગઈ છે. કાલ પમથી વિડીયો બનાવી તમને દેખાડી હતી ને એ આજ મોટી જબરી થઈ ગઈ હોય. જો આ એક છે મોટી ફાફડી જો હે ને તો એ કુણી માખણ જેવી હાવ
જો સોરાનું હવે આવશે શીંગું કેવા એ હા અને આ બબલી ચોરી તમે વાવી હોય તો કેવા ભાવ મળે છે એની કોમેન્ટ કરવાર જો એટલે અમને ખબર પડે કે હું ભાવી જાય આજ પહેલી વહેલી દેવાની છે કે ગાડી જવાની છે દઈ દેવી તો હાલો વિડીયો બનાવો જો રાજેશ પાણી પૂગી ગયો તો આખી કોરો ભીરો હાથમાં આમ જો અમુક અમુક તો હાવ લેરખા થઈ ગયા જો રાજન બાપુ જો ઉતારતા આવે છે વેલા કોક ચડાવતા આવે છે અને જો અહીંથી ને આટલા હરિયા ખાલી નીંદવાના છે ને એમ નીંદી અરે જો રાજુની માસીને દેખાડવા જાય જો આવડી શીંગું છે એની માસી તાર માસી નહીં ભારી હોય એમાં આમાં તો હઈ બે ત્રણ દીધા એની અને વેલા એવા ઓલા બાંધી દીધા છે ને રસીથી હવે ગડકવામાં તકલીફ પડે છે હાલો બોલો શું આવ્યા હે શીંગું ઉતારવા એમને તને આવડે એવું લે અને જો આપણે ફાલ તો એક ધારો ચાલુ જ છે પણ એ જે છોડવા નાના છે એટલે ત્યાં સુધી થોડુંક કેવરાવશે બાકી હવે 15 દી વી ગયા ને એટલે આમાં ઉતારે ખૂટશે નહીં ને એટલી શીંગો આવવાની છે ફૂટે એવી છે અને ફાલે એવો છે અને વેલાની ઝડપે જો સડવાની જુઓ તમે અને થોડું આપણે જો પથ્થરવાળું છે પણ હું ખાતર આપણે ભર્યું હતું સારી પટ 3-4 ફેરા ભર્યા હતા એટલામાં અને અમુક વેલા જો ઠેઠ 12 હોતા નીકળી ગયા જો રાજુ ઉતારે છે અને આપણે તો એક ડોલ ભરાણી છે એ જે થોડુંક ઉતારવાનું બાકી છે ઉતારતા જઈએ કેટલી થાય આગળ તમને બતાવશું હાલો જો આપણે હવે સોળાની શીંગું ઉતારી લીધી છે અને એક ડોલ ભરાણી છે એટલે લગભગ 4-5 કિલો હશે અને આપણે જો ટમેટી વાવી છે અને મરચી આપણે એક રોપો મરચીનો અને એક ટમેટી એક મરચી અને એક ટમેટી એમાં આપણે આખે આખો હોરો શાક કર્યો અને આ પડખે જ્યાંની આપણે દેશી ચોળા છે એટલે દાણાવાળા એને લગભગ 60-70 દીએ તો શીંગ આવવાની શરૂઆત થાય અને આપણે જો ટમેટી કેવી છે ટમેટીને જો કે આપણે ધીરજ વહેલા જ ચડાવવાના છે તો આપણે ટ્રાય પૂરતી મરચી વાવી છે અને ટમેટી વાવી છે જો મરચીમાં ક્યાંક રોગ છે થોડો આપણે હલકો રહી ગયા દવા છાંટે નથી હલકોને સ્પ્રે કરશું એટલે ટમેટી મરચીને બેને અને આ કંઈક આપણે છે ખોખામાં જ આપણે ફાલની દવા લાવ્યા છે અને ખાતર પણ લાવ્યા છે આપણે છાંટવા નામ તો 50-61 જેવું કંઈક છે હવે આપણે આગળ તમને બતાવીશું કઈ આપણે દવા આમાં છાંટવાના છે અને ફાલ કેવો તમને બતાવી જો નાંગર તો પૂછ કરે છે જો નાંગરની વાત જ ન થાય એટલા નાંગર છે અને હજી આપણે આ દવા છાંટવાની એટલે હજી નાંગરનો સથેડો થઈ જવાનો છે અને હાઈટ ગણી તો આપણે ઢીસણ ઉપર હાઈટ છે મગફળી અને આવું ક્યાંક કોઈ ખાલી છે બાકી જો બધા મસ્તીના અને જો ઓલા પણ થોડુંક રહી ગયું છે એટલે નીંદે હીડાઈ ફૂલે ફૂલ છે નાંગર એટલા બેઠા જો કે મગફળીમાં આપણે મહેનત જ એવી કરી છે કોઈ સાલ ન કરી એથી ને વધારે મહેનત કરી છે ને આપણે ખાતરને બધા ડોઝ એ પ્રમાણે આપ્યા છે અને આમાં આપણે તમને આગળ બતાવતો જશું મગફળીમાં આ મગફળી આપણે પહેલી વાર વાવી હતી 5મા મહિનાની 24 તારીખ આપણે આગેતરી મગફળી છે અને બીજી રહી આના પછીની 10 દિવસ લેટ છે એટલે 8-10 દિવસ ફેરે છે અને બીજી રહી તો 20 દિવસ ફેરે અને વરસાદ જો અત્યારે રહી ગયો છે 2 દિવસથી વરસાદ આવતો હતો અને આપણે ખોખેલા હાઈટ જો ચાલે ઘટે કાંઈ
અને આમાં આપણે રોકવાની સ્પ્રે દવા મારવાની છે, ખોખા ઊભા રાખવાના છે. થોડોક ટાઈમ તો વી ગયો છે, ઊભા રાખવાની દવા મારી દઈએ એટલે જે આ ઊભા રહી જશે અને જતા રહી ત્યારે પૂજી જશે લગભગ. અને બહુ ઘાટા નહોતા વાયા, આપણે મીડિયમ જ વાયા હતા. બધા કહેતા હતા થોડા પારવો પડશે, લામ થાય છે, ઓલું થશે. જુઓ ક્યાં પારવા છે, ક્યાંય પારવા ન લાગે. અને આપણે આમાં તરબૂચ હતા, વરસાદ આવ્યો ને એટલે તરબૂચ બળી ગયા છે. આપણે તલનો છોડવો એક રહી ગયો છે, મસ્તી બોલો. ખાલી એટલો આવ્યો છે અને છોડે એવડો છે. અને આ બધે જો આમાં ખડંબો નાખ્યો ને આપણે અહીંયા થોડુંક રહી ગયું છે ખડ, પરું છે, પણ હવે 2 દીમાં એનું કામ લેવાઈ જઈશ. અને આ ખોખા આપણે જો ગો થઈ ગયો ફૂલે ફૂલ. હાલો તમને આપણે આના પછી જે 8 દી વયા એ ખોખા આપણે તમને બતાવીશું. હાલો જો આપણે આ ખોખા આગેત રાતે શેઢવા પૂરો થઈ જાય અને અહીંયાથી આપણે જે એથી 8 દિવસ લેટ રહ્યા એ આપણે તમને બતાવી. અને આમાં વલ જોઈજો આપણે, જોકે વાવેતરમાં આપણે બહુ ઘાટા તો વાવતા જ નથી વર્ષો વર્ષ, પારવા થોડાક વાવી છે. અને પારવામાં એવું હોય બહુ ઘાટા થઈ જાય તો હાલમાં થોડુંક કેવરાવે એટલે આપણે બહુ ઘાટા વાવ્યા નહોતા. અને જો આપણે આ ખોખા કેવા છે જરાક કહેજો કોમેન્ટમાં. જો અને ગ્રીનરી જુઓ, આનો ફાલ જુઓ, આના હુયા જો, ડાળીઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 ડાળી છે. એટલે આપણે એવું નહીં એક છોડવામાં જ આમાં હોતક જો, આપણે આમાં હોતક જો, આમાં હોતક. એટલે આપણે લાગત જ ખોખામાં 25-30 મણ ઉત્પાદન આવશે વીઘે એવો અંદાજ છે. અને આપણે જ્યાં મગ હતા ને એ રાખ્યા હતા તો મગ તો પાકી ગયા અને શીંગુઈ લગભગ જો હવે ન લે તો હળી જવાની છે. હવે 2 દીમાં આપણે શીંગુઈ લેવડાવી લઈશું. જો અને આ આપણે ઓલી ભીંડો નહીં પણ ભીંડી આપણે જે થાય ને એ છે. અને ખોખાનો વલે જો આવડો, જો કે આમાં હાલતા આપણને બીક તો લાગે, કેમ કે હવે ચાલુ થઈ ગયું ફૂલે ફૂલ. કોણ ખોખા ખાવ શેઢાડી હોય કંઈક, ખોખા તો ખાઈ ગયું. અને આપણે અહીંયા આ 2 હરિયાના ઓલામાં જેથી ફૂગનાશક છાંટી ને તેથી આપણે એને ફૂગનાશક મારી લઈએ. એની તમે લાઇટિંગ જુઓ. દવાનો ડોઝ અલખર મારવાનો છે આપણે આખામાં. દવા આપણે આજ લઈ આવ્યા છે. આમાં જો રેમુળોની થોડીક ભીં છે. અને જો આપણે તૂર ઉગી જઈએ, થોડુંક કેવરાયું તો છે ઉગવામાં, તો વાંધો નહીં આવે. જો આપણે આમાં ઇવોલ્યુશનનો સ્પ્રે મારવો પડશે હારે. હા જો ખાઈ ગઈ, ઇવેલનું મારી દઈએ હારે હારે એટલે જો અને એનું કામકાજ પૂરું થઈ જાય ઇવેલનું. અને ફાલે જો આપણે એવો મીડિયો છે, ડાળીને બળી સારું બધું વિકાસ થયો છે હમણાં અલખડના રાઉન્ડ માર્યા પછીનું. પણ આ તુરમાં થોડુંક આપણે ઈયળને ડંક માર્યા એવું લાગે છે. આનું કામ 2 દીમાં જ લેવું પડશે નકર પછી ઈયળ ઉપાડ લે તુરને. તુરે જેવું કે આવે મીઠી. તો આપણે તુર પાછળથી વાવીને આપણે જો એમાં આવડી થઈ જાય.
આપણે બે ત્રણ એવા દાણા બધા નાખ્યા હતા અને આ એનો ફાલ ફાલે જો કે સારો આવી ગયો છે પણ આપણે તોય દવા લાવ્યા છે વજની અને ફાલની જો આગળ બહુ ઘાટા નહોતા વાયા મીડિયમ જ વાયા છે અને હાલો તમે વિડીયોમાં બની રહીજો આપણે આગળ વિડીયોમાં બતાવીશું અને આ જો તુરમાં તો ઈયળ અડી જ જાય છે 100%. એટલે આપણે એને પહેલાં ખટકો રાખીને કાલે જ લગભગ આનું વ્યવસ્થા કરવી પડશે એટલે તુરને આ ખાતી બંધ થઈ જાય ઈયળ. અને એક ખેલ પછી વધતી બંધ થઈ જાય પછી બધું નકામું એટલે જો કે આપણે રાઉન્ડ મારી દઈએ એક અને આપણા મગફળી અને તુર કેવી છે બધા જરાક કોમેન્ટ કરજો. અને હજી આપણે થોડાક 65 વાયા છે ખોખા પણ થોડુંક ઉગોમાં કેવરાયું છે જો કે બાજરાવાળું હતું એટલે અને થોડોક બહુ વેજાઈ નથી જો કે અહીંયા તો બધું તુર કમ્પ્લીટ ઉગી જાય છે અને કોકો ગીવડે ખાધી હોતક છે. હવે આપણે એની વ્યવસ્થા કરવાની છે. લીલી ઈયળ છે આમાં અને માથું ખાઈ જાય છે એટલે જો પ્રશ્ન આવો છે એટલે આપણે ઈયળનો રાઉન્ડ મારવો પડે અને મારી દઈએ આપણે વાટ જોવાની નથી. અને આ બધી હેમૂલી રહી એક ખાલી આપણે લેવી જોઈશે પણ હવે આ બધું એક ખાલી કામકાજ સરખું પૂરું થઈ જાય પછી લઈ લઈએ. હાલો હવે મળશું આગળ તો વિડીયો બની રહી ગયો ઉતારીને એટલે એક ડોલ ઉતરી અને સીંગું જો કેવડી થઈ આપણે મસ્ત મજાની જો આવડી આવડી સીંગ થઈ ગઈ અમુક તો હાથીને મોટી ક્યાં મને કઈ બોલવા દે ખાઈ જાય જો તો આને આમ જો અરે આ માસી ભાણાની હેત માસી કોઈ જ ન કહેતો મને બા કે કાયમ ઈ માં તબડાવે ને એટલે આવે માર પાસે જો આગો જા એ હાલે જો આવી કે ઉતરીને પેલી વેલી હજી ટીમ તો કુણી નકરી છોટી છે પણ પછી આવી હોત ઉતારી લીધી 4-5 દિવસ થાય 2 દિવસ પછી વળી આ મોટી થાય તો એટલે હાર્દિક કઈ ઓલું થાય હજી સાજી સીવું થાય છે પણ થોડી વાર લાગશે. અને એક ઉતરી આજે ઓલા જવાનું છે ને ગાડી વાળા તો હવ આરે દઈ દેવાની આમ વિડીયો કે અમારે સીંગું ઉતરી અને હવે આમાં જવું છે ઘડીક માલ હાથને ખલ લેવા આ પોપટે આંખમાં કંઈક પાડ્યું આ ટપડા નાખો ને ઘર કુલો મત તમારા આવા ગાંડા ઠેકા જેવો છોકરો હોય તો કોમેન્ટ કરજો. હવે સોરા અસલ નીંદીને કમ્પ્લીટ ફેરવાઈ રહ્યા છે રાજુ ખાતર ને એવું બધું નાખી છે ને એટલે આપણે ઝબલામાં ફેરવારી જો આવી કંઈક ઉતરી છે 4-5 કિલો છે આ એટલી છે ઓલો પંપ ચાર્જિંગ મૂકી દો ઓલો વાદળી પડ્યો યાર જો જાજી વાવી હોય ને તો જાજી ઉતરી અમે 3000 ની લાયા હતા અને એટલા સાથે હતા મારી છે કે કેવી થાય આપણને કેવા ભાવ મળે છે અને કેવી ઉતારામાં થાય છે ઉતારો કેવો આવે છે તો ટાણે પછી આપણે જાજી વાવશું. આ 6 રૂપિયાનું એક બી આવ્યું હતું અને આ રાજુએ ઉતારીએ કે બાપુ જે ઉતાર્યું હોય જો હારે રાજુ હોય ફાલ હોટ લઈ લીધો હતો અને આ તમે જોજો હમણાં રૂપી કે આમાં ઈવેર કાઢી જો આમાં ફાલમાં જો ઈવેર આવી જાય તો પછી આ ફાલ જ ખાઈ જાય એટલે પછી સિંગ ન થાય. તો હાલો આપણે ખાલી લેવા જવું છે હવે અને જો સોરી મારી બબલી ચોરી